મારી સ્કિન માટે મારે વધારે પડતા ખીલ થતા હતા. હવે કેવું છે? અત્યારે બેટર થઈ જાય છે. આ ટ્રીટમેન્ટ કરી ત્યાર પછી બહુ ઘણો ફાયદો. દેવરાજભાઈ, તમે અહીંયા શેના માટે આવેલા? મારી સ્કિન માટે મારે વધારે પડતા ખીલ થતા હતા ને જેથી મને બહુ પ્રોબ્લેમ થતો હતો, એના લીધે હું આવેલો હતો. મેં આની પહેલા એક વખતે ટ્રીટમેન્ટ કરાવેલી હતી ત્યાંથી જામનગરથી, પણ ત્યાંથી મને કઈ બહુ ફેર પડેલો નહોતો. ખીલ સાથે સાથે બીજું શું? ઓઈલી ઓઈલી સ્કિન થઈ જતી અને બ્લેક બ્લેક વધારે બ્લેક કલર અને રેડ થઈ જતી આખી સ્કિન. ખાડા તેલ હતો? હા, એ પણ. હવે કેવું છે? અત્યારે બેટર થઈ જાય છે. આ ટ્રીટમેન્ટ કરી ત્યાર પછી બહુ ઘણો ફાયદો છે. એમ કરતા બહુ સારું થઈ ગયું છે. પેલા ખાડા ને એવું? નહીં, કોઈ વસ્તુ નહીં. ઓકે, તમને એનો અનુભવ શું લાગે? એનો અનુભવ કહું તો કે મેં અહીંયા જે આવ્યું, મને તો પેલી રીતે કહું તો કે એક તો વ્યવહાર વધારે ગમ્યો. બીજું છે કે અહીંની ટ્રીટમેન્ટ પણ બહુ સારી. હા. તો ત્યારે ડ્યુરિંગ પ્રોસિજર તમને કોઈ પેઇન ફીલ થયું કે બર્નિંગ સેન્સેશન કે એવું કશું થતું હતું? નહીં, પેન તો વધારે એટલું તો નોર્મલી થાય, વધારે એટલું બધું કઈ નથી થતું. ઓકે. અને ટ્રીટમેન્ટમાં પણ વધારે મજા આવતી. ઓકે, ટ્રીટમેન્ટમાં કઈ એવું થતું હતું કે તમને વધારે સ્કિન બળતી હોય નહીં, કે વધારે ડિસ્કમ્ફર્ટ થતું હોય એવું કશું થતું હતું નહીં, ત્યારે? ક્યાંય ભલે. ઓકે, જ્યારે તમે ટ્રીટમેન્ટ કરાવીને કે પ્રોસિજર કરાવીને જાઓ ત્યારે તમને ફેસ કેવો લાગે? પેલા કરતા સારો. અને મારું જે ફેસ હતું પેલા, એ આમ થોડોક ટાઈમ થાય વધીને 1 કલાકની આસપાસ આખું આમ ઓઈલી ઓઈલી થઈ જતું. જ્યારથી મેં અહીંથી ટ્રીટમેન્ટ કરાવી ત્યાર પછીથી પ્રોબ્લેમ નથી રહ્યો. કદાચ તમે વચ્ચે શયા હતા હા. ત્યારે આપણે તમારી આખી સ્કિન એનાલિસિસ કરી હતી. હા. ઓઈલી હતી, હા. એના લીધે તમને ખીલ પણ ખીલ હતા પણ. અને સાથે સાથે ખાડા પણ હતા જે જૂના ખીલ થઈ ગયેલા હતા એના. અને ક્યારેક ક્યાંક પિગમેન્ટેશન એટલે કે ડાઘાઓ પડી ગયા હતા ખીલ. હા, હા. અત્યારે જોવા જઈએ તો ખીલ તો સાવ નહીં જતા જ છે આપણે. હવે જે બચ્યું છે ખાડા ઉભી કાઢી નાખ્યા છે આપણે. હવે મોસ્ટલી જે બચ્યું છે એ થોડું ઘણું પિગમેન્ટેશન બચ્યું છે. તમને મોસ્ટલી કેવું લાગ્યું સૌથી વધારે? મને પેલા કરતા વધારે સારું છે. અને પ્લસમાં કે મોટું એકદમ બ્રાઇટનેસ થતું જાય છે. ઓકે, મતલબ જેમ જેમ ખીલ જતા જાય છે હા. સ્કિન ટોન પણ સારો થતો જાય છે એવું કહી શકીએ આપણે? હા. સરસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારા ઓનેસ્ટ રિવ્યુ માટે.